રીતના ફેસબુક આઈડી શેર કરવી અને શું છે એ આજે આ વિડીયોમાં બતાવું છું. જય માતાજી મિત્રો, હું છું ભાવલો કોમેડી. તમને અહીંયા કોને મોકલ્યા? મેં તમારા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયા ને, વિડીયો જોઈને તમે બતાવીને બનાવી દેતા ને, એટલે અમે તમારા પાસે આવ્યા. કલડી વાળા બેન ને બનાવી દીધું, એટલે અમે તમારા વિડીયો જોઈને અમે અહીંયા આવ્યા. તો મિત્રો, આપણે એક બે બેન ના વિડીયો બનાવ્યા હતા, એમાં એ જોઈને આ બેન પણ અત્યારે કોન્ટેક્ટમાં આવી ગયા છે ને આજે મારી પાસે વિડીયો બનાવવા આવ્યા છે. તો ઘણા લોકો કહે છે ને કે મારી આઈડી શેર કરી દો, મારી આઈડી શેર કરી દો. તો આજે હું સ્ક્રીન રેકોર્ડિંગ કરીને આ બેન ની આઈડી શેર કરું ને, એ રીતના તમે પણ આજે શીખી લો. તો સ્ક્રીન રેકોર્ડિંગ કરી નાખું છું ચાલુ, અને તમે પણ બધા શીખી લેજો. અને તમે પણ ક્યારેય પણ અટવાનો તો આ રીતના તમે આઈડી શેર કરી દેજો. તમારા આજુબાજુમાં કોઈને શેર કરાવવું હોય ને તો આવી રીતના આઈડી શેર કરાવી દેજો. તો હાલો મિત્રો, સ્ક્રીન રેકોર્ડિંગ કરી નાખું છું ચાલુ. ખોલ નાખવાનું છે આપણે ફેસબુક, અને ત્યાર પછી આપણે લોગો ઉપર દબાવવાનું છે, અને ડેશબોર્ડ માં જવાનું છે, અને પછી નિશાન સાઈડ વહી જવાનું છે અહીંયા, અને ત્યાર પછી આયા દબાવવાનું છે. આ બધા છે ને એ લીલા કરી નાખવાના. અત્યારે તમને તો હું પરફેક્ટ કરી નાખું, પણ તમે કોઈ બીજા કોઈને શીખવાડો ને ત્યારે એને આ બધું કરી દેવાનું. પછી એવી રીતના બધા સ્ટાફ છે ને એ બધા કમ્પ્લીટ કરી નાખવાનું છે. આમાં બધા આવે ને એને બધા લીલા લીલા કરી નાખવાના છે. ઘણા લોકો મને કોમેન્ટ કરે છે કે ભાઈ મારી આઈડી શેર કરજો, મારી આઈડી શેર કરજો. તો એ લોકો આ ખાસ વિડીયો જોઈજો પૂરો. આવી રીતના આઈડી શેર કરવાનું હોય છે. મારી પાસે ઘણા લોકો આવે છે શેર કરાવવા માટે. આ બધી આવી રીતના બધું સેટિંગ કરી નાખવાનું હોય. ત્યાર પછી રેગ્યુલર કામ કરે ને તો જ કન્ટેન્ટ મોનેટાઈઝ મળે, અને ઓરિજિનલ વિડીયો. ત્યાર પછી મિત્રો છે ને આપણે આયા દબાવવાનું છે લોગો ઉપર, અને આ વીકલી પ્રોસેસ. તો આમાં કઈ રીતના કરવાનું છે ખબર છે કે આમાં 10 ફોલોવર છે ને એ તમારે વિડીયો અપલોડ કરો ને એટલે ઓટોમેટિક 10 ફોલોવર કમ્પ્લીટ થઈ જાય. અને ત્યાર પછી તમારે 5 ફોટા નાખવાના. કે માનો કે અઠવાડિયાની મારી પર 5 ફોટા નાખી દેવાના. વધારે નાખો તો એ સારું કહેવાય, તો 5 તો મિનિમમ નાખવાના જ છે. અને ત્યાર પછી અઠવાડિયામાં 5 વિડીયા. સોમવારે આ ચેલેન્જ ચાલુ થાય, સોમવાર થી તે રવિવાર સુધી, રવિવારે પૂરું થાય ત્યાં લગનમાં તમારે આ છે ને આ ચેલેન્જ કમ્પ્લીટ કરવાની છે. આ પછી ઓટોમેટિક કમ્પ્લીટ થઈ જાય. લાઈક ની બધું આવે ને એટલે ઓટોમેટિક કમ્પ્લીટ થઈ જાય. અને ત્યાર પછી છે ને ખાસ મહત્વનું શું છે કે તમે વિડીયો કઈ રીતના બનાવો ને એની ઉપર છે. તો અત્યારે તો આ બેનના વિડીયો કઈ રીતના છે કે ગીત ઉપર બનાવેલા છે. તો આ બધા વિડીયો છે ને એને ડિલીટ મારવાના છે. એ તમે તમારા જાતે બધા વિડીયો ડિલીટ મારી દેજો, અને ત્યાર પછી તમે તમારા નવેસરથી વિડીયો અપલોડ કરજો. મિત્રો, આમાં આ બધું જો કોપીરાઇટ ને એ બધું હોય છે, એટલે આ બધું અત્યારે ડિલીટ મારવાનું અત્યારે કહું છું. અને ત્યાર પછી મિત્રો છે ને અઠવાડિયામાં 2 થી 3 વખત લાઈવ પણ આવવાનું. તમારે પણ લાઈવ આવવાનું. લાઈવ ક્યાંથી કરવાનું એ તમને આવડે છે? હા, તો ફેસબુક માં એવી રીતના લાઈવ કરવાનું. જો ઘણા લોકોને ન આવડતું હોય તો એ લોકોને આપણે શીખવાડી દઈએ કે ફેસબુક માં લાઈવ ક્યાંથી આવવાનું. કે ચોકડી ઉપર દબાવવાનું, પછી લાઈવ ઉપર દબાવવાનું. ઘણા લોકોને નથી થતું. 60 દિવસની જૂની આઈડી હોય ને તો જ થાય છે. ઘણા લોકોને નથી થતું. પછી ઈવડા મારામાં સ્ક્રીનશોટ ને એવું આવવા દેશે, ભાઈ અમારે લાઈવ નું ઓપ્શન નથી આવતું. તો એને 60 દિવસ જૂની આઈડી થાય ને ત્યાર પછી જ લાઈવ નું ઓપ્શન આવે. તો ત્યાર પછી અહીંથી લાઈવ કરવાનું. અઠવાડિયામાં 2 થી 3 વખત લાઈવમાં 10 થી 15 મિનિટ લાઈવ કરવાનું જ છે.